એવરીવન. હવે પ્રકરણ 4 માં આગળ જોઈએ તો તમે બેંકનો શબ્દનો અર્થ અને બેંકનો અર્થ, બેંક શબ્દનો ઉદ્ભવ આ બધું જ શીખી લીધું હશે, નોટમાં લખી લીધું હશે. એમાં જ હવે આપણે આગળ વધીએ તો હવે બેંકોનું વર્ગીકરણ અને એ વર્ગીકરણમાં મુખ્ય બે બેંક છે, એક વેપારી બેંક, એક મધ્યસ્થ બેંક. તો આપણે આજે વેપારી બેંક અને એ વેપારી બેંક કયા કયા કાર્યો કરે છે એ વિશેનો સંપૂર્ણ અભ્યાસ કરીશું. એટલે આજે આપણે જોવાનું છે વેપારી બેંકના કાર્યો. એમાં સૌથી પહેલા તો બેંકોનું વર્ગીકરણ. તો બેંકોના વર્ગીકરણમાં બે બેંક, એક વેપારી બેંક અને બીજી છે મધ્યસ્થ બેંક. આપણે આ બંને બેંકો વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, પરંતુ અત્યારે પહેલા અભ્યાસ કરીશું આપણે વેપારી બેંક. એટલે વેપારી બેંક કોને કહેવાય અને વેપારી બેંકના કાર્યો શું છે. તો સૌથી પહેલા વેપારી બેંકનો અર્થ. વેપારી બેંક અને એમાં આપણે પહેલા એનો અર્થ લખવાનો છે. હવે અર્થ હું શબ્દશઃ બોલી જાઉં છું અને તમે તમારી ટેક્સ્ટબુકમાં પણ છે અને હું બોલું ત્યારે સાંભળતા સાંભળતા પણ તમે લખી શકો છો કે વેપારી બેંક કોને કહેવાય. આગળ આપણે બેંક એટલે શું એનો અર્થ પણ જોયેલો છે. એની જ નજીક અર્થ વેપારી બેંક એટલે શું એ છે. તો સૌથી પહેલા તો વેપારી બેંક કોને કહીએ. વેપારી બેંક એટલે એવી સંસ્થા, જો બેંક એવી સંસ્થા તો છે કે જેમાં નાણાંની લેવડ દેવડ થાય જ છે. એટલે હવે શબ્દશઃ એની વ્યાખ્યા કે અર્થ યાદ રાખજો. વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે છે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે, જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. જો આમાં પણ એ શબ્દ તો આવી જ કે માંગે ત્યારે પાછા મળે, એટલે જરૂર પડે ત્યારે પાછા આપવાની શરત તો છે જ. પરંતુ આ સંસ્થા કે દેશમાં રોકાણ વધારવા માટે લોકોની બચતો કે પ્રજાના પૈસા સ્વીકારે છે, પરંતુ કયા શરતે બંધાયેલી છે? જરૂર પડે અથવા તો લોકો માગે ત્યારે એને પાછા આપવાની શરતે. અને આ પાછા મળે જેમાંથી એ કઈ રીતે પાછા ઉપાડે? ચેક લખીને પણ આપણે પૈસા ઉપાડી શકીએ છીએ આપણા ખાતામાંથી. આજકાલ આપણે પરીક્ષાઓના જુદી જુદી જગ્યાએ ફોર્મ ભરાતા હોય, એમાં તમારે ડ્રાફ્ટ જોડવાનો હોય, જે કંઈ પરીક્ષા ફી હોય એનો. તો એ ડ્રાફ્ટ પણ એમાં તમે નાખી શકો છો, જે તે બેંકમાં તમારું ખાતું છે એ ખાતાના નામનો. અને એ સાથે પે ઓર્ડર. પે ઓર્ડર તો વેપારીઓ, ધંધાદારી પેઢીઓ એકબીજાને પોતાના ખાતામાંથી આટલા પૈસા આ વ્યક્તિને ચૂકવવા માટે બંધાયેલો છું એવો પે ઓર્ડર આપી શકે છે. એટલે પે ઓર્ડર દ્વારા, એટલે જુદી જુદી રીતે તમારી પાસે ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, આજકાલ તો આ બધું છે, ઈ મની છે, મોબાઈલમાંથી જ તમે એકબીજાના મોબાઈલમાં બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરો છો. પરંતુ જરૂર હોય ત્યારે, માગો ત્યારે તમે તમારા પૈસા ઉપાડી શકો છો. આવી સંસ્થા છે એ વેપારી બેંક છે. ફરીથી અર્થ. વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે, કારણ કે લોકોની બચતો એકત્રિત કરશે તો બીજી જગ્યાએ રોકાણ કરશે ને, એટલે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે, અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. આવી સંસ્થા એટલે વેપારી બેંક. વેપારી બેંક એક ધંધાદારી એકમ છે. મેં ગઈકાલે બેંકનું ચેપ્ટર શરૂ કર્યું આગલા વિડીયોમાં, ત્યારે જ તમને કીધું હતું કે બેંક એ ધંધાદારી એકમ છે અને એ નફા માટે કાર્ય કરતી સંસ્થા છે. કારણ કે બેંક પ્રજાની બચતો એકત્રિત કરે છે. શા માટે એકત્રિત કરે છે?
તો કે આપણી પાસેથી બચતો જ્યારે એ લે છે ત્યારે એ થાપણ તરીકે સ્વીકારે છે અને થાપણ ઉપર એ વ્યાજ ઓછું આપે છે અને બધા પાસેથી એકત્રિત કરેલી બચતો જે થાપણ સ્વરૂપે એની પાસે હોય છે એનું જેને જેને જરૂર છે એને ધંધાદારી એકમ છે, પેઢી છે, વ્યક્તિ છે, ખેતીમાં છે, જ્યાં પણ જરૂર છે ત્યાં બેંક ધિરાણ કરે છે અને ધિરાણ ઉપર બેંક વધારે વ્યાજ લે છે. આમ જે થાપણો છે એની ઉપર ઓછું વ્યાજ આપે, ધિરાણ ઉપર એ વધારે વ્યાજ લે, આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ નફો છે, એ બેંકનો નફો છે. આમ બેંક એ ખાસ કરીને વેપારી બેંક એ ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરતી સંસ્થા છે. આ યાદ રાખવાનું છે. હવે આવી નફા માટે કાર્ય કરતી સંસ્થા દેશમાં કેવા કેવા કાર્યો કરે છે, એટલે હવે આપણે જોઈએ વેપારી બેંકના કાર્યો. અર્થ એનો તમારે લખી લેવાનો છે, હું બોલી છું એવી જ રીતે શબ્દશઃ. વેપારી બેંકના કાર્યો. તો વેપારી બેંકના કાર્યોમાં જોઈએ તો એના મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો એવી રીતે બે સ્વરૂપે જોવાના છે. આજે આપણે એના મુખ્ય કાર્યો જોઈએ. એ મુખ્ય કાર્યો અને બી વિભાગમાં આપણે એના ગૌણ કાર્યો જોશું. તો વેપારી બેંકનું મુખ્ય કાર્ય સૌથી પહેલું, જેમ આપણે કીધું હતું કે લોકોના જે બચત થયેલી છે બધા પાસેથી, એ બચતને એકત્રિત કરવી અને એ બચત એકત્રિત કરેલી બચત છે એને શું કહેવામાં આવે છે? થાપણો. એટલે થાપણો સ્વીકારવી, આ એનું પહેલું કાર્ય. બેંક તો જ ધંધાદારી સંસ્થા બની શકે, કારણ કે એ થાપણો સ્વીકારશે અને થાપણો ઉપર ઓછું વ્યાજ આપશે. અને જુદા જુદા લોકો પાસે, સંસ્થા પાસે, ધંધાદારી પેઢી પાસે છૂટક બધા પાસે થોડા પૈસા પડેલા હોય તો એ અર્થતંત્રમાં ક્યારે આવે? જ્યારે બેંકમાં જમા થાય ત્યારે. નહીં તો બધા જના કબાટમાં બંધ પડેલું નાણું છે એ નાણાંના મૂલ્યમાં ઘટાડો લાવી શકે છે. એટલા માટે બેંકનું મેઇન કામ છે આ બધી જ છૂટી છવાઈ બચતોને એકત્રિત કરવાની, અને એકત્રિત કરેલી બચતોને થાપણ કહેવાય. તો આવી થાપણો મુખ્ય કેટલા પ્રકારની છે તો એ આપણે જોવાની છે કે થાપણો કેટલા પ્રકારની હોય છે. સૌથી પહેલી ચાલુ ખાતાની થાપણ. આ થાપણોમાં પહેલું આવશે ચાલુ ખાતાની થાપણ. તો આ ચાલુ ખાતું સૌથી પહેલા તો શું છે? તો કે ધંધાદારી પેઢી એ પેઢીના નામે પણ ચાલુ ખાતું હોઈ શકે અથવા તો વ્યક્તિના નામે પણ હોઈ શકે. એટલે ધંધાદારી પેઢી, એકમ કે વ્યક્તિ આ ખાતું ખોલાવે છે. ચાલુ ખાતું ખાસ કારણ કે જ્યાં રોજબરોજના વ્યવહારો થતા હોય, ધંધાદારી પેઢી છે તો એણે કેટલાય પૈસા રોજે રોજ ઉપાડવાના હોય, મૂકવાના હોય, એટલા બધા પૈસા પોતાની ફેક્ટરી કે કારખાને રાખે તો ચોરી થવાની બીક લાગે, ગુમ થઈ જવાની બીક લાગે. એટલે રોજબરોજની જરૂરિયાતના પૈસા અને રોજબરોજના એના વહીવટો પૂરા કરવા માટે આવું ચાલુ ખાતું એ બેંકમાં ખોલાવે છે અને એમાં એને અમુક રકમો ચાલુ ખાતામાં થાપણ તરીકે પોતાના રોજબરોજના વ્યવહારો કરવા માટે જમા રાખી હોય છે. આ પૈસા બેંક બીજાને ધિરાણ તરીકે નથી આપી શકતી, કારણ કે બેંકને જ નથી ખબર કે વ્યક્તિએ જે પૈસા થાપણ તરીકે મૂક્યા છે આજે ને આજે ઉપાડી લેશે, કેટલા ઉપાડશે, કેટલા નહીં ઉપાડે, રોજબરોજના વહીવટ માટે મૂકેલા છે. એટલા માટે આ તો બેંક સાચવી દે છે. એટલે આ ચાલુ ખાતાની થાપણો છે એની ઉપર વ્યાજ મળતું નથી. ખાસ યાદ રાખવાનું છે, વ્યાજ મળતું નથી. ઉલટાનો સર્વિસ ચાર્જ ચૂકવવો પડે છે. સર્વિસ ચાર્જ ચૂકવવો પડે છે, કારણ કે આ પૈસા તો બેંક સાચવી દે છે, તમારા રોજબરોજના વહીવટ કરી દે છે. આ તમે જે બેંકમાં થાપણ તરીકે મૂકો છો એનો લાભ બેંકને મળતો નથી, કારણ કે આ થાપણ એ કોઈને ધિરાણ કરી શકતી નથી કે અહીંયા ઓછું વ્યાજ આપે ને ત્યાં વધુ વ્યાજ આપે ને બંને વચ્ચેનો જે નફો ડિફરન્સ છે એ નફો છે એવું અહીંયા શક્ય નથી. એટલે ચાલુ ખાતાની થાપણો છે એની ઉપર બેંક વ્યાજ આપતી નથી, ઉલટાનો સર્વિસ ચાર્જ વસૂલ કરે છે. એટલે અહીંયા સર્વિસ ચાર્જ ચૂકવવો પડે છે. પણ
ચેકબુક આપે છે એટલે આ યાદ રાખવાનું છે, વ્યાજ મળતું નથી પરંતુ ચેકબુક મળે છે કે જેમાં કોઈના નામના ચેક લખીને ધંધાદારી પેઢી છે એ એમાં નાખી શકે. એટલે આ ચાલુ ખાતાની થાપણો એવી થાપણો છે કે જે તરલ છે, લિક્વિડિટી છે. અને આ તરલ નાણું, જેને લિક્વિડ કહેવાય નાણાં તરીકે, કે જે ગમે તે હેરફેર માટે શક્ય છે. એટલે થાપણોમાં સૌથી વધારે તરલ થાપણ હોય તો એ નાણું છે, કારણ કે એ બહુ ઝડપથી હેરફેર થઈ શકે છે. થાપણો તો ઘણી રીતે મૂક્યું હોય, ઘણા બધા એ તો સોનામાં રોકાણ કર્યું હોય છે, તો એ થાપણો છે એ નાણાં જેટલું તરલ નથી. એટલા માટે જે થાપણો ઘણી બધી છે એમાંની પહેલું જે થાપણ છે કે જે સૌથી વધારે તરલ છે એ નાણું છે. અને એ થાપણો સ્વીકારવામાં સૌથી પહેલું ચાલુ ખાતાની થાપણો સ્વીકારે છે, જેની ઉપર યાદ રાખો MCQ 1 માર્ક માટે પણ પૂછાઈ શકે કે ભાઈ ચાલુ ખાતાની થાપણો ઉપર વ્યાજ મળતું નથી. હા, ચેકબુક મળે છે, ઉલટાનું આપણા પૈસા સાચવી દે છે બેંક અને વહીવટ કરે છે એટલે સર્વિસ ચાર્જ ચૂકવવો પડે છે. ત્યાર પછી બીજું છે બચત ખાતાની થાપણો. બચત ખાતાની થાપણો તો બચત ખાતાની થાપણોમાં ધંધાદારી પેઢી કે વ્યક્તિ પોતાની બચતો બેંકમાં જમા કરાવે છે અને આ જમા કરેલી બચતો છે એની ઉપર વ્યાજ મળે છે. કારણ કે આ સેવિંગ ખાતું છે, અમારા પગારો થાય છે તો એ અમારા બચત ખાતામાં પગાર થાય છે. જરૂરિયાત મુજબના પૈસા અમે ઉપાડીએ છીએ, બાકીના બધા પૈસા જમાડીએ છીએ. એટલે આ બચત ખાતાના પૈસામાંથી અમુક રકમ બેંક ધિરાણ કરી શકે છે, ત્યાં એને નફો મળે છે. અને એટલા માટે અહીંયા બચત ખાતાની થાપણો ઉપર વ્યાજ મળે છે. ચાલુ ખાતાની થાપણો ઉપર વ્યાજ મળતું નથી. બચત ખાતામાં જે કંઈ પૈસા પડેલા છે એ જરૂરિયાત મુજબ ઉપાડી શકીએ છીએ. પછી હવે તો ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા, પે ઓર્ડર દ્વારા, જુદી જુદી રીતે જ્યારે જરૂર પડે ત્યારે, અથવા તો ઘરે બેઠા મોબાઈલમાંથી શોપિંગ કરીએ છીએ ત્યારે જુદી જુદી એપ દ્વારા ઈ-મનીનું ટ્રાન્સફર પણ થઈ શકે છે. આપણું ખાતું મોબાઈલ સાથે કનેક્ટેડ હોય છે એટલા માટે. તો આ બચત ખાતું છે કે જેમાં વ્યક્તિ પોતાની નાની નાની બચતો રાખે છે અને એ બચતો હજી એમાં પણ બીજું એક ખાતું આવશે, રિકરિંગ ખાતું, કે જેમાં નાની નાની બચતો ભેગી થાય છે અને પછી એ બચત સ્વરૂપે ત્યાં જમા થાય છે. એટલે આ બચત ખાતામાં વ્યાજ મળે છે, ખાસ યાદ રાખવાનું છે. એની જ અંદર આ બચત ખાતાની અંદરનું એક ખાતું છે રિકરિંગ ખાતું. ઘણી બધી ગૃહિણી પણ આવું રિકરિંગ ખાતું ખોલાવતી હોય, એ બચત ખાતાનો જ એક ભાગ છે. પરંતુ મોટી આવક ન ધરાવતા હોય એવા લોકો, અથવા તો ગૃહિણીઓ, અથવા તો ઘણા લોકો નાની નાની બચત કરવા ઈચ્છતા હોય તો દર મહિને નિશ્ચિત કે ભાઈ કોઈ વ્યક્તિ કે દર મહિને હું 100 રૂપિયા જમા કરાવીશ, પોતાના બાળકના નામનું ખાતું ખોલ્યું હોય, કાં દર મહિને 500 જમા કરાવું, જેની જેવી શક્તિ, કોઈ કે 1000 જમા કરાવું, કોઈ કે 5000 જમા કરાવું. આમ નાની નાની બચતો ભેગી કરીને એ દર મહિને નિશ્ચિત સમયે જમા કરાવે છે તો એમાં પણ વ્યાજ મળે છે બચત ખાતામાં. પરંતુ એક વસ્તુ છે કે એક નિશ્ચિત તારીખ હોય છે કે દર મહિને આ તારીખથી આ તારીખ સુધીમાં આટલા પૈસા જમા કરાવવાના છે. જો એ તારીખ સુધીમાં એ મહિના મેં 100 રૂપિયાનું બચત ખાતું ખોલાવેલું છે તો મારે દર મહિને 100 રૂપિયા જમા કરાવવાના છે. જો હું કોઈ મહિને 100 રૂપિયા જમા કરાવવાનું ભૂલી જઈશ તો મને એમાં દંડ મળશે. એટલે વ્યાજ પણ મળે છે અને જો ભૂલી જાઉં, ભૂલ થાય તો દંડની રકમ પણ ચૂકવવી પડે છે. એટલે રિકરિંગ ખાતામાં એ વસ્તુ જોવાની છે, કારણ કે દર મહિને નિશ્ચિત રકમ જમા કરવાની છે. જો બચત ખાતામાં તો લોકોએ પોતાની બચતો જમા કરેલી રાખેલી છે, જરૂર પ્રમાણે ઉપાડે છે. જ્યારે અહીંયા રિકરિંગ ખાતું છે, નાની નાની બચતો જમા કરાવે છે અને એ નિશ્ચિત સમયમાં જમા કરાવે છે, દર મહિને કરાવે છે. જો એમાં ભૂલી જશે તો એને દંડ ચૂકવવો પડશે. એટલે આ બચત ખાતામાં એનો એક ભાગ છે રિકરિંગ ખાતું. ત્યાર પછી આવે છે ત્રીજું, એટલે આ થાપણો સ્વીકારવી એના મુખ્ય કાર્યો છે. એમાં સૌથી પહેલું છે થાપણ સ્વીકારવી, અને એ 3 પ્રકારની થાપણો છે. કયા કયા પ્રકાર છે?
તો કે સૌથી પહેલું ચાલુ ખાતાની થાપણ, બીજું બચત ખાતાની થાપણ, અને હવે ત્રીજું આવે છે મુદ્દતી ખાતું એટલે કે ફિક્સ ડિપોઝિટ. ત્રીજું મુદ્દતી ખાતું. મુદ્દતી ખાતાની થાપણ જેને આપણે આમ તો મોટે ભાગે ફિક્સ ડિપોઝિટ તરીકે ઓળખીએ છીએ, પરંતુ આ મુદ્દતી થાપણો કે જે લાંબા સમય માટે બેંકમાં જમા થાય છે. પહેલા તો એક સમય હતો કે 5 વર્ષમાં નાણાં બમણા થઈ જતા, એટલે ઘણા બધા 5 વર્ષનું ફિક્સ ડિપોઝિટ ખોલાવે કે કોઈ પાસે થોડાક પૈસા જમા થયા હોય, કોઈ પાસે 5,000, 10,000, 15,000 જરૂરિયાત નથી તો 5 વર્ષ માટે મૂકે તો 15 ના 30 થઈ જાય, 1 લાખ હોય તો 2 લાખ થઈ જાય. હવે તો એમાં પણ વ્યાજના દર ખૂબ ઘટી ગયા છે, એટલે આ ડબલ થતા પણ વર્ષો લાગી જાય છે. પરંતુ આ મુદ્દતી થાપણ એ છે કે જેમાં ફિક્સ કરેલું છે એ સમય પૂરતી વ્યક્તિ પોતાના પૈસા ઉપાડશે નહીં. એટલા માટે આ મુદ્દતી થાપણો ઉપર વ્યાજ સૌથી વધારે આપે છે બેંક વ્યાજ વધુ આપે છે. શા માટે વધુ આપે? તો કે ખબર છે કે કોઈ વ્યક્તિએ 5 વર્ષ માટે મૂક્યા છે તો 5 વર્ષ સુધી એ ઉપાડવાનો નથી, અને એટલા માટે એવા પૈસાનો ઉપયોગ બેંક સૌથી વધારે ધિરાણ માટે કરી શકે, કારણ કે એ નિશ્ચિત થઈને ધિરાણ આપે છે બીજાને. એટલા માટે મુદ્દતી થાપણો માટે જેણે ખોલેલા છે એની ઉપર વધારે વ્યાજ બેંક આપે છે, અને ઓવરડ્રાફ્ટની સગવડ પણ બેંક આપે છે. ઓવરડ્રાફ્ટ જેને ગુજરાતીમાં કહેવાય અતિરિક્ત ઉપાડ. અતિરિક્ત ઉપાડ એટલે કે તમારા ખાતામાં જે પૈસા છે એના કરતાં પણ વધારાના પૈસા તમે બેંક પાસેથી ઉપાડી શકો. આવું ક્યારે બને? તો કે કહેવાય છે કે બધાને બેંક સગવડ આપે. હકીકતે બેંક આવી સગવડ જેની ઉપર ભરોસો છે એને આપે છે. મેનેજર તમને પર્સનલ ઓળખે છે, તમને એને ખબર છે કે આ વ્યક્તિએ ભૂલથી કોઈને વધારે રકમનો ચેક આપી દીધો છે, એના ખાતામાં એટલા પૈસા નથી, તો ચેક બાઉન્સ થાય તો એ કાયદાકીય ગુનો બને. એટલા માટે એનો ચેક બાઉન્સ થવા નહીં દે, અને એના ખાતામાં પૈસા નથી તો પણ વધારાની રકમ જેણે ચેક નાખ્યો છે એને ચૂકવી દેશે. પછી વ્યક્તિને ફોન કરીને જાણ કરશે કે તમારા ખાતામાં આટલો ચેક પડેલો પણ એ ચેક પૂરતા પૈસા હતા નહીં, તો તમે આવીને તમારા ખાતામાં નાખી જાઓ. એટલે જો મેનેજરને વ્યક્તિ ઉપર સંબંધ છે અને ભરોસો છે તો અતિરિક્ત ઉપાડની સગવડ આપે છે. આ ખાસ યાદ રાખવાનું છે, બધાને અતિરિક્ત ઉપાડની સગવડ મળતી નથી. એટલે આપણે પહેલી જોઈ થાપણો સ્વીકારવી, એમાં 3 બાબતો જોઈ. એક તો ચાલુ ખાતાની થાપણ, બચત ખાતાની થાપણ અને મુદ્દતી થાપણ. હવે આપણે એનું બીજું કાર્ય જોઈએ, ધિરાણ આપવું. આપણે બેંક શબ્દનો અર્થ જોયો તો એમાં જ આ 2 વસ્તુ તો મુખ્ય જ હતી ને, થાપણો સ્વીકારવી અને ધિરાણની સવલતો પૂરી પાડવી, અથવા તો ધિરાણ આપવું. એને એમ પણ કહી શકીએ કે ધિરાણની સવલતો પૂરી પાડવી. પૂરી પાડવી ટૂંકમાં ધિરાણ આપવું એમ પણ તમે કહી શકો છો. એટલે થાપણ સ્વીકારવાની છે એની ઉપર એ ઓછા દરે વ્યાજ આપે છે, અને ધિરાણ આપે છે એની ઉપર એ વધારે વ્યાજ લે છે. આ તો એનો નફો છે. એટલે જુદી જુદી આજે તો ધંધાદારી પેઢીઓને ખેતીમાં વ્યક્તિગત રીતે કોઈ મકાન બનાવે છે તો પણ લોન જોઈએ છે, કોઈ ગાડી લેશે તો પણ લોન જોઈએ છે, કોઈ ફ્રીજ લે, ટીવી લે. અત્યારે તો બધી જ વસ્તુઓ, તમારા મોજ શોખની તમામ વસ્તુઓ લોન ઉપર ખરીદી શકો છો. તો આવી પર્સનલ લોન પણ મળે છે, ધંધાદારી એકમોને કે પેઢીઓને પણ લોન મળે છે, ખેતી કરતા ખેડૂતને પણ ખેતી માટેનું ધિરાણ મળે છે. આમ બધાની જરૂરિયાત પૂરી કરવા માટે બેંક જેને જેટલી જરૂરિયાત છે એ મુજબનું ધિરાણ આપતું હોય છે. તો આ ધિરાણ અને એનો સમયગાળો યાદ રાખવાનો છે કે ટૂંકા ગાળાનું ધિરાણ આપે, ક્યારેક મધ્યમ ગાળાનું અને લાંબા ગાળાનું, ત્રણેય ધિરાણ આપી શકે છે. ટૂંકા ગાળાનું એટલે 1 વર્ષનું, ટૂંકા ગાળા માટે ધિરાણ એટલે કે 1 વર્ષ, મધ્યમ ગાળા માટેનું ધિરાણ અને લાંબા ગાળા માટેનું ધિરાણ. બેંક આવી રીતે જુદા જુદા ગાળા માટેનું ધિરાણ આપતી હોય છે. ટૂંકો ગાળો 1 વર્ષ, મધ્યમ ગાળો 1 થી 5 વર્ષ માટેનો, અને લાંબા ગાળાનું ધિરાણ એટલે 5 વર્ષથી 15 વર્ષ માટેનું.
5 થી 15 વર્ષ. ક્યારેક ટૂંકો પ્રશ્ન કે એમસીક્યુ પણ પૂછી શકે, ટૂંકા ગાળાનું ધિરાણ, મધ્યમ ગાળાનું કે લાંબા ગાળાનું. બહુ સરળ છે યાદ રાખવું કે ભાઈ ટૂંકો એટલે 1 વર્ષ, મધ્યમ એટલે 1 થી 5 અને લાંબો ગાળો એટલે 5 થી 15 વર્ષ માટેનું ધિરાણ છે. અને બેંક જુદા જુદા હેતુ માટે ધિરાણ આપતી હોય છે, લોન આપતી હોય છે. ખાનગી હેતુ માટે હોય, ધંધાના હેતુ માટે હોય, ખેતી માટે હોય, આગળ કીધું એમ. વ્યક્તિને પર્સનલ લોન જોતી હોય, પોતાના પર્સનલ ખર્ચા માટે, ઘર બનાવે, ફર્નિચર બનાવે, વસ્તુઓ લે, ગાડી કે પછી ફ્રીજ, ટીવી, આ બધું, એટલે એ ખાનગી હેતુ માટે કહેવાય. ખેતી માટે ધિરાણ તો એ અલગ વસ્તુ છે, ખેતી ક્ષેત્ર માટે. એટલે કે દરેક પ્રકારના ધિરાણ માટે વ્યાજના દર અલગ અલગ હોય છે. કયા ક્ષેત્ર માટે જોઈએ છે, શેના માટે જોઈએ છે? મોજ શોખની વસ્તુઓ માટે જ્યારે લોન લે છે કોઈ પૈસાદાર વ્યક્તિ તો વ્યાજના દર ઊંચા હોય છે, અને ગરીબ ખેડૂત જ્યારે ખેતી માટે લોન લે તો એના વ્યાજના દર નીચા હોય છે. એટલે આવા અલગ અલગ વ્યાજના દરે જુદા જુદી ધિરાણ પૂરું પાડવામાં આવે છે. એટલે પહેલું કામ થાપણો સ્વીકારવી, બીજું એનું કામ ધિરાણ આપવું અથવા તો ધિરાણની સવલતો પૂરી પાડવી. હવે ત્યાર પછી ત્રીજું કાર્ય. જો આ બેના મુખ્ય કાર્ય હતા. બચત કરેલી જે કઈ રકમ છે એને થાપણ તરીકે સ્વીકારવાની, અને જે સ્વીકારેલી થાપણ છે એનું જુદા જુદા ક્ષેત્રમાં વિકાસના હેતુથી ધિરાણ કરવું. હવે ત્રીજો મુદ્દો આવે છે એના કાર્યમાં, ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી. ચૂકવણી અને ઉપાડની સવલત. જુદી જુદી બેંક ચૂકવણી અને ઉપાડની સવલત આપે છે, કારણ કે બેંકે જ્યારે બચત એકત્રિત કરીને થાપણો તરીકે સ્વીકારી લે છે અને પહેલી શરત છે ને માગે ત્યારે આપવાની, તો એ ચૂકવણી તો કરે જ છે. જેને જ્યારે જ્યારે જે રીતે ઉપાડ કરવો હોય એ રીતે કરી શકે છે. હવે ઉપાડ કરવાના જુદા જુદી રીત છે. કોઈ ચેક લખીને ઉપાડ કરે તો ચેક દ્વારા, કોઈ ડ્રાફ્ટ લખે છે તો બેંક ડ્રાફ્ટ લખીને ગમે તે જગ્યાએ પેમેન્ટ થઈ શકે છે. એટલે ડ્રાફ્ટ દ્વારા, ઉપાડ ચિઠ્ઠી કે પે ઓર્ડર એના દ્વારા પણ ઉપાડ થઈ શકે છે. ડેબિટ કાર્ડ તમારી પાસે છે, ક્રેડિટ કાર્ડ તમારી પાસે છે, એના દ્વારા ઉપાડ થઈ શકે. આપણી પાસે એટીએમ મશીન દ્વારા એટીએમ કાર્ડ નાખીને પણ આપણે ક્રેડિટ કાર્ડથી કે ડેબિટ કાર્ડથી ઉપાડ કરી શકીએ છીએ. અને ડેબિટ કાર્ડથી આપણે કોઈ પણ જગ્યાએ મોલમાં શોપિંગ કરવા ગયા હોય તો કાર્ડ સ્વાઇપ કરીને ખરીદી કરી શકીએ છીએ અને આપણા ખાતામાંથી પૈસા ચૂકવાઈ જાય છે. તો એ પણ એક પ્રકારનો ઉપાડ છે. અને સૌથી છેલ્લી રીત ઇન્ટરનેટ બેન્કિંગ. મોબાઈલથી મોબાઈલ દ્વારા ઘરે બેઠા આપણે ખરીદી કરીએ છીએ. ક્યાંક ને ક્યાંક પિક્ચરની ટિકિટ બુક કરીએ છીએ, ફરવા જવું હોય તો ટ્રેનની, પ્લેનની ટિકિટ, આ બધું બુકિંગ મોબાઈલ દ્વારા થઈ શકે છે. જુદા જુદા એમેઝોન ઉપર જુઓ કે પછી મૈત્રા ઉપર જુઓ કે જુદી જુદી સાઇટ ઉપર શોપિંગ કરો છો મોબાઈલ દ્વારા, અને તમે ઈ બેન્કિંગનો ઉપયોગ કરો છો. અને આ રીતે તમે જુદી જુદી એપ દ્વારા પણ તમારા ખાતામાંથી ચૂકવણી કરો છો. તો આ બધી ચૂકવણીની સવલત એટલે ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડે છે. એટલે આ ત્રીજી બાબત છે, ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડે છે. ચોથી વસ્તુ તમારી બુકમાં, ચોથી વસ્તુ તો છે શાક સર્જનની કામગીરી. પણ શાક સર્જન માટે આખું બોર્ડ મારે જોશે, એટલે એને હું છેલ્લા મુદ્દામાં જવા દઉં છું. અને જે પાંચમો મુદ્દો છે એને હું ચોથા મુદ્દામાં લઈ લઉં છું. એટલે ટેક્સ્ટ બુક ખોલો તો ગોટાળે ન ચડી જતા, ક્રમ થોડા ફેરફાર કરું છું. ચોથી વસ્તુ લઉં છું આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. તો હવે આંતર બેન્કિંગ શબ્દમાં જેનો અર્થ છે કે ભાઈ બેંક પરસ્પર એકબીજાને જરૂર પડે ત્યારે સહાય કરે છે, મદદ કરે છે, એકબીજાને ધિરાણ આપે છે. એટલે આંતર બેન્કિંગ તો બે બેંકો એકબીજાને ધિરાણ આપે છે જરૂર પડે ત્યારે, એ આંતર બેન્કિંગ છે. એટલે બેંક પરસ્પર ધિરાણ આપે છે, ટૂંકા કે લાંબા ગાળા માટે ધિરાણ આપે. એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા ગાળા માટે ધિરાણ આપે છે. અને એમાં પણ જે આ ધિરાણ આપે છે, ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને આપે, અને એ પણ મધ્યસ્થ બેંક દ્વારા આપે. કારણ કે મધ્યસ્થ બેંકને વચ્ચે રાખે છે એટલા માટે. કારણ કે મધ્યસ્થ બેંક એટલે આરબીઆઈ, બેંકોની બેંક છે. એની મદદથી એક બેંક બીજી બેંકને સહાય આપે છે. એને કોલ મની કહેવામાં આવે છે. પહેલા તો આંતર બેન્કિંગ વ્યવહારોમાં કયા વ્યવહારો થાય છે?
તો કે જરૂર પડે ત્યારે એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા ગાળા માટેનું ધિરાણ આપે એને આંતર બેન્કિંગ વ્યવહારો કરેલા કહેવાય. એમાં એક માર્કનો પ્રશ્ન પૂછાય છે કે કોલ મની કોને કહેવાય? કોલ મની એટલે શું? તો આ કોલ મની એટલે શું? એક માર્કના પ્રશ્નમાં આની આંતર બેન્કિંગ વ્યવહારોને લગતો પ્રશ્ન છે. એટલે ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે. ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને કોના દ્વારા? મધ્યસ્થ બેંક દ્વારા આપે એને કોલ મની કહેવાય. એક માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કોલ મની કોને કહેવાય? એટલે આ આંતર બેન્કિંગ વ્યવહારો છે અને તેના પર જે વ્યાજ લેવામાં આવે છે એને કોલ મની રેટ કહે છે. આ કોલ મની જે ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને આપે છે અને જે વ્યાજના દરે આપે છે એને કોલ મની રેટ ઇંગ્લિશમાં વ્યાજના દર એટલે રેટ કહીએ છીએ. એટલે કોલ મની રેટ આ જે ધિરાણ જે વ્યાજના દરે આપે છે એને કોલ મની રેટ કહેવામાં આવે છે. હવે આપણે પાંચમો અને મહત્વની કામગીરી કે જે વેપારી બેંકો કરે છે એ શાખ સર્જનની કામગીરી સમજવાની છે. પાંચમું કાર્ય શાખ સર્જનની કામગીરી. શાખ સર્જનની કામગીરી અને આ શાખ સર્જનની કામગીરીથી અર્થતંત્રમાં જેટલું નાણું છે એના કરતાં અનેક ગણું વ્યુત્પન્ન નાણું ઊભું થતું હોય છે. એટલે આમાં તમારે એક નવો શબ્દ વ્યુત્પન્ન શબ્દ પણ શીખવાનો છે. તો શાખ સર્જન દ્વારા ખાસ કઈ રીતે નાણું ઊભું કરે છે એ શીખવાનું છે. શાખ સર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંની થાપણોમાંથી નવા નાણાંનું સર્જન થાય છે. જે તમારી પાસે પ્રવર્તમાન થાપણો ચાલુ થાપણો છે એમાંથી વધારાનું નાણું ઊભું કરવું એને શાખ સર્જન કહેવાય અને એ વધારાનું નાણું ઊભું થાય છે એને જ વ્યુત્પન્ન થાપણો કહેવામાં આવે છે. હું તમને એક ઉદાહરણ આપીશ એટલે તમને બરાબર સમજાઈ જશે કે આ શાખ સર્જનની પ્રવૃત્તિ છે શું. જ્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધુ આવા સંજોગોમાં નાણાંનો પુરવઠો વધી જાય છે ત્યારે આ શાખ સર્જનની પ્રવૃત્તિ દ્વારા નાણાંનો પુરવઠો ઘટાડવાના પ્રયત્નો થાય છે. ત્યારે રોકડ અનામતનું પ્રમાણ ઘટાડી દેશે જેથી રોકડ અનામતનું પ્રમાણ વધારી દેશે જેથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઓછો જાય અને શાખ સર્જનની પ્રવૃત્તિ ઓછી કરે. પરંતુ અર્થતંત્રમાં જ્યારે નાણાંનો પુરવઠો ઘટી જાય એટલે કે મંદીનો માહોલ હોય ત્યારે શાખ સર્જનનું પ્રમાણ બેંક વધારી દે છે જેથી કરીને અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઠલવાય. એટલે આ એક નાણાકીય નીતિના સ્વરૂપે પણ શાખ સર્જનની આખી પ્રક્રિયાનો ઉપયોગ વેપારી બેંક કરે છે. પછી આપણે નાણાકીય નીતિ પણ આખી સમજવાની છે. પરંતુ શાખ સર્જનની કામગીરી કઈ રીતે થાય છે એક આપણે પહેલા ઉદાહરણ દ્વારા જોઈ લઈએ. શાખ સર્જન એટલે જેટલી થાપણ છે એના કરતાં વધારાનું નાણું ઊભું કરવું એને શાખ સર્જનની પ્રક્રિયા કહેવાય. સૌથી પહેલી વસ્તુ. હવે કઈ રીતે બેંક પાસે નાણું છે એના કરતાં વધારાના નાણાંનું ધિરાણ કરે? શાખી નાણું એટલે ઉધારી નાણું, એનું જે ધિરાણ કરે છે તે નાણું. તો એ શાખ સર્જન કઈ રીતે હોય એના કરતાં વધારે કરી શકે છે એનું ઉદાહરણ જોઈએ. તો ધારો કે પેલા એક બેંક છે અને એ બેંકમાં એ વ્યક્તિ ખાતું ખોલાવે, બી વ્યક્તિ ખાતું ખોલાવે, સી વ્યક્તિ. બેંકમાં જુદી જુદી વ્યક્તિ ખાતું ખોલાવતી હોય છે અને એ વ્યક્તિ જ્યારે પોતાની બચત બેંકમાં મૂકે ત્યારે એને શું કહેવાય? થાપણ. એ વ્યક્તિએ બેંકમાં કેટલા મૂક્યા? 1000 રૂપિયા મૂક્યા. તો 1000 રૂપિયાની બચત છે એ એની થાપણ થઈ બેંકમાં. હવે બેંકનો નિયમ હોય છે કે જેટલી થાપણ છે એટલી જ. હવે એ વ્યક્તિએ પૈસા મૂક્યા ને બી વ્યક્તિને પૈસાની જરૂર છે એટલે ધિરાણ લેવા આવે. તો 1000 રૂપિયા મૂક્યા ને 1000 રૂપિયા બી વ્યક્તિને આપી દે
તો આવતીકાલે એક વ્યક્તિ પૈસા લેવા આવશે તો એને દેવા માટેના પૈસા બચે જ નહીં. એટલે એક નિયમ હોય છે કે જેટલા થાપણ તરીકે પૈસા આવે એટલા બધા જ પૈસાનું બેંક ધિરાણ કરી શકતી નથી. અમુક ટકા રોકડ અનામતનું પ્રમાણ રાખવું જોઈએ. એટલે હવે આ જે થાપણ છે એમાંથી એ રોકડ અનામત કાપશે. દાખલા તરીકે બેંકે 20% રોકડ અનામતનું પ્રમાણ રાખ્યું છે તો 20% રોકડ અનામત 1000 ના 20% રોકડ અનામત બેંક કાપી લેશે. એટલે 200 રૂપિયા 1000 માંથી એ કાપી લેશે. તો એ કેટલા રૂપિયાનું ધિરાણ કરી શકશે બી વ્યક્તિને? તો કે 800 રૂપિયાનું નવું ધિરાણ. આપણે આખી કામગીરી હવે જોવાની છે બેંકની. એ 800 રૂપિયાનું ધિરાણ આપી શકશે. તો એ વ્યક્તિ જ્યારે 1000 બેંકમાં મૂકે છે ત્યારે આવી કેટલી વ્યક્તિ બેંકમાં બચતો મૂકતી હોય છે એ બધી જ બચતોમાંથી રોકડ અનામત કાપીને પછીથી એ નવું ધિરાણ કરે છે. હાલમાં રોકડ અનામતનું પ્રમાણ 5 થી 15%ની આસપાસ છે. એ જરૂરિયાત મુજબ એ વધારો ઘટાડો બેંક નક્કી કરે છે. આરબીઆઈ જે નિર્ણય લે છે મધ્યસ્થ બેંક એ દ્વારા રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર થતા હોય છે. પરંતુ આ આપણે એક ઉદાહરણ લઈએ છીએ અને એમાં રોકડ અનામતનું પ્રમાણ 20% છે. હવે એ વ્યક્તિના 1000 રૂપિયા બેંકમાં છે. બેંકમાં એક જ વ્યક્તિએ ખાતું ખોલાવ્યું છે અને એની પાસે 1000 રૂપિયા એને બેંકમાં મૂક્યા છે. 20% રોકડ અનામત બેંકે કાપી લેવાનો છે અને એટલે 800 રૂપિયાનું એ બી વ્યક્તિને ધિરાણ કરી શકશે. એટલે બી વ્યક્તિને 800 રૂપિયા ધિરાણ પેટે આપશે તો કોઈ પણ વ્યક્તિ જ્યારે બેંકમાં લોન લેવા જશે ત્યારે પહેલા ખાતું ખોલાવવું ફરજિયાત હોય. લોન સીધી તમે મૂકો એટલે તમારા હાથમાં ગણીને ન આપે. એ સૌથી પહેલા તમારા ખાતામાં પડે. એટલે કોઈ પણ બેંકમાંથી તમારે ખાતું લોન લેવાની છે તો પહેલા તમારું ખાતું ત્યાં હોવું જરૂરી છે. કારણ કે બેંક જે લોન આપશે એ તમારા ખાતામાં મૂકશે અને તમારા ખાતામાં જે પડી છે તો થાપણ કહેવાય, બચત કહેવાય. એટલે તમે 800 રૂપિયાનું ધિરાણ લેવા માટે બેંક પાસે જાઓ છો, તમે ખાતું ખોલાવો છો અને ખાતું ખોલાવો છો એટલે તમારા બેંકમાં સૌથી પહેલા એ 800 રૂપિયા તમારા ખાતામાં થાપણ તરીકે જમા થાય છે. હવે એ થાપણ 800 રૂપિયા છે એનું વળી પાછું 20% અનામત કાપવાનું છે. કારણ કે રોકડ અનામતનું પ્રમાણ 20% છે એટલે 800 ના 20% રોકડ અનામતનું પ્રમાણ કાઢશો એટલે 160 રૂપિયા 800 માંથી બેંક રાખી લેશે અને પછી જે બચશે 800 માંથી 160 જાય તો 640 રૂપિયા. હવે પછી કોઈ પણ ગ્રાહક આવશે ધિરાણ લેવા તો બેંક એને 640 રૂપિયાનું ધિરાણ કરી શકશે. પણ એ 640 નું ધિરાણ સી વ્યક્તિને આપે છે ત્યારે સી વ્યક્તિએ પહેલા તો ખાતું જ ખોલાવવાનું છે અને એ ખાતું ખોલાવશે એટલે 640 રૂપિયાના ખાતામાં જમા થશે. કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવીને જમા થાય તો એ થાપણ કહેવાય અને એ થાપણ ફરીથી એમાંથી એ બી વ્યક્તિને આપશે. 1000 રૂપિયા જ જમા થયા છે તોય 1000 માંથી 800 આપ્યા, 640 આપ્યા, એમ વધુ થતા એ 1000 થાપણમાંથી 5000 જેટલી થાપણ ઊભી થશે અને આને કહેવાય વ્યુત્પન્ન ધિરાણ. જે હકીકતે ધિરાણ 1000 રૂપિયાનું જ છે પરંતુ એમાંથી ઉત્પન્ન થયેલી જે થાપણો બીજી છે એ વ્યુત્પન્ન થાપણો છે. એટલે હવે સી વ્યક્તિને 640 થાપણ તરીકે રહ્યા એનું 20% તરીકેનું રોકડ અનામતનું પ્રમાણ આપણે કાઢી લઈએ તો 128 રૂપિયા 640 માંથી બાદ કરવાના આવશે અને 640 માંથી 128 બાદ કરી લઈએ તો પાછળ વધશે 512 રૂપિયા. હવે એ 512 હવે પછીની વ્યક્તિ જો ધિરાણ લેવા આવે તો એને અહીંયા ડી વ્યક્તિને એ 512 રૂપિયા આપશે. વળી પાછું 20% રોકડ અનામત, પછી પાછું નવું ધિરાણ, આમ કરતા કુલ અહીંયા જોવા જઈએ તો થાપણ 1000 રૂપિયા છે એ આમ ધિરાણ થતા સુધીમાં વ્યુત્પન્ન થાપણો 5000 રૂપિયા જેટલી થઈ જાય છે અને રોકડ અનામતનું પ્રમાણ આમ કાપતા 1000 જેટલું થઈ જાય અને નવું ધિરાણ કે જે 1000 રૂપિયાની થાપણ છે એમાંથી 800 નું થવું જોઈએ એને બદલે 4000 રૂપિયા જેટલું ધિરાણ થાય છે. આને કહેવાય શાખ સર્જનની પ્રક્રિયા. શાખી નાણું મૂળભૂત થાપણ તો 1000 ની જ છે છતાંય શાખ સર્જન 4000 રૂપિયા જેટલાનું રૂપિયાનું ધિરાણ કરે છે એ શાખ સર્જનની પ્રક્રિયા છે. હવે આ શાખ સર્જન કઈ રીતે થાય છે એનું સૂત્ર શું છે શાખ સર્જનનું? તો કે પ્રાથમિક થાપણ ગુણ્યા 1/, રોકડ અનામતનું પ્રમાણ. શાખ સર્જન ક્યારેક એનું સૂત્ર પણ પૂછે
બરાબર પ્રાથમિક થાપણ ગુણ્યા 1 રોકડ અનામતનું પ્રમાણ. પ્રાથમિક થાપણ 1000 રૂપિયા છે, એને ગુણ્યા 1 રોકડ અનામતનું પ્રમાણ કેટલું છે? 20% રોકડ અનામતનું પ્રમાણ. એટલે શાક સર્જન કેટલું થશે? તો કે 800 નું. આ જ રકમને આ સૂત્રમાં મૂકો તો તમને આખી શાક સર્જનની પ્રક્રિયા સમજાઈ જાય છે. એટલે આ સૌથી મહત્વનું કામગીરી છે શાક સર્જનની વેપારી બેંકો માટે. કારણ કે જ્યારે અર્થતંત્રની પરિસ્થિતિ કેવી છે એના ઉપર વેપારી બેંક નક્કી કરે છે રોકડ અનામતનું પ્રમાણ, અને એના દ્વારા જ સસ્તા નાણાંની નીતિ અને મોંઘા નાણાંની નીતિ નક્કી થાય છે. કારણ કે જો અર્થતંત્રમાં ખૂબ તેજીનો માહોલ છે, ભાવ વધારો છે, ફુગાવો છે, ત્યારે સરકાર ઈચ્છે કે અર્થતંત્રમાં નાણું ઘટી જાય. તો આ નાણું ઘટાડવા માટે શું કરશે? તો કે રોકડ અનામતનું પ્રમાણ વધારી દેશે. એટલે જે બેંકમાં થાપણો તરીકે પૈસા આવે છે એમાંથી રોકડ અનામતનું પ્રમાણ વધારી દેશે તો ધિરાણ ઓછા પૈસાનું થશે, તો અર્થતંત્રમાં પૈસા ઓછા ઠલવાશે. તો આ મોંઘા નાણાંની નીતિ થઈ. પરંતુ જો મંદીનો માહોલ છે અને મંદીમાંથી અર્થતંત્રને બેઠું કરવું છે તો આવા સંજોગોમાં સરકાર નક્કી કરશે કે રોકડ અનામતનું પ્રમાણ સાવ ઘટાડી દેશે. 5 થી 15% છે તો એ 15%ની જગ્યાએ આ 20% છે, એમાંથી 15 ને 15 થી 10 ને 10 થી 5% જેટલું કરી નાખે. તો આ રોકડ અનામતનું પ્રમાણ જેમ ઓછું થઈ જાય એમ ધિરાણ વધુ થાય. ધિરાણ વધુ થાય તો લોકો પાસે વધુ પૈસા જાય, તો લોકોને વધારે પૈસા મળશે તો લોકો વધારે વાપરશે. એટલા માટે આવી પરિમાણાત્મક અને ગુણાત્મક જે જુદી જુદી નાણાકીય નીતિઓ છે એ નીતિના અંતર્ગત પણ શાક સર્જનની પ્રક્રિયા દ્વારા બેંક બહુ મોટું કામ કરે છે. અને એટલા માટે નાણાકીય નીતિમાં આ શાક સર્જનની પ્રક્રિયાનું બહુ મોટું મહત્વ છે. એટલે અર્થતંત્રમાં ક્યારે પૈસા ઠલવવા વધારે અને ક્યારે ઓછા ઠલવવા, અથવા તો અર્થતંત્રમાં જે નાણાંનો પુરવઠો છે એને કઈ રીતે કંટ્રોલ કરવું, એના માટેની આખી કામગીરી પણ શાક સર્જનની કામગીરી દ્વારા થતી હોય છે. એટલે આજે આપણે વેપારી બેંકના મુખ્ય 5 કાર્યો જોયા. તમે નોટમાં આ 5 કાર્યો બરાબર લખી લેજો. શાક સર્જનની પ્રક્રિયા 3 માર્કમાં એટલું પણ પૂછાય છે કે આ શાક સર્જનની પ્રક્રિયા છે શું? મૂળભૂત થાપણોમાંથી આટલી બધી વ્યુત્પન્ન થાપણો કઈ રીતે ઊભી થાય છે, આ ઉદાહરણ દ્વારા આખી વસ્તુ સમજાવવાની છે. અને એ બેંક શાખી નાણાંનું સર્જન કેમ કરે છે, અને સસ્તા નાણાંની નીતિ અને મોંઘા નાણાંની નીતિ એના દ્વારા બેંક કઈ રીતે અર્થતંત્રમાં નાણાંના પુરવઠા ઉપર કંટ્રોલ કરે છે, આ બધી જ વસ્તુઓ આની અંદર સમજાવવાની છે. એટલે આજે મુખ્ય કાર્યો આટલા તમે લખી લેજો, બરાબર વાંચી લેજો, શીખી લેજો. ગૌણ કાર્યો હવે પછીના વિડીયોમાં. નમસ્તે.